અમે છીએ દરિયો, અમને અમારું કૌશલ ખબર છે. જે તરફ નીકળી જઈશું ત્યાં રસ્તો કરી લઈશું. માનની શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાહેબ. મધ્ય દરિયામાં છું, ચારે દિશાઓ દૂર છે, જે તરફની પણ હવા ચાલે મને મંજૂર છે. વાહ વાહ વાહ. જો પરમા કાકાને મજા આવી ગઈ. મંચ પર ઉપસ્થિત સૌ સન્માનનીય સાથીઓ, આપણી વચ્ચેથી સમાજના જે પણ અગ્રણીઓ, વડીલો, આગેવાનો, મહાનુભાવોએ મારી પૂર્વે આ મંચ પરથી વાત મૂકી, આશીર્વચન આપ્યા અને સમયની વ્યસ્તતાના કારણે હાલ ઉપસ્થિત નથી, એ સૌને પણ આપણે આ પ્રસંગે યાદ કરીએ અને આવકારીએ અને જબરદસ્ત તાળીઓના આવકાર સાથે સાથી જસુભાઈ ચૌહાણને બિરદાવીએ કે એમણે બીજી વખત આ સમૂહ લગ્નને પૂરેપૂરી તાકાતથી ખૂબ સફળ બનાવ્યા છે. એમની સાથે સાથી કેલ પરમાર, આખી દાણદા રોહિત સમાજની આ ટ્રસ્ટની કારોબારી, બધા માટે, તમારા પોતાના માટે, બહેનો, માતાઓ, વડીલો, યુવાન દોસ્તો, આ તમામ માટે જય ભીમના નારા સાથે જબરદસ્ત તાળીઓનો આવકાર થઈ જાય. જય ભીમ. હજી અવાજમાં પાવર નથી, મારે જમવાનું બાકી છે, તમારી ભેગું જ જમવાનો છું. જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ. સાથી જસુભાઈને ફરી એકવાર દિલથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અદ્ભુત રીતે આખો કાર્યક્રમ, આખો પ્રસંગ ખૂબ સરસ રીતે સફળ રહ્યો છે. એના માટે દિલથી આખી કારોબારીને તમને વ્યક્તિગત શુભેચ્છાઓ પાઠવું છું. સમય બહુ થયો છે અને અનેક વખત તમે મને સાંભળ્યો છે, બહુ લાંબી કોઈ વાત કરવાની નથી, પણ બે ચાર વાત તમારી વચ્ચે ખાસ મૂકવા માંગુ છું. મારી પૂર્વે પણ એક બે વડીલોએ વ્યસનની વાત કરી અને તમે જોઈ રહ્યા છો કે બનાસકાંઠામાં, થરાદમાં, આખા ગુજરાતમાં આ મુદ્દે એક જબરદસ્ત બીડું અમે લોકોએ ઝડપ્યું છે. રોહિત સમાજ પણ આજના પ્રસંગે અને સમગ્ર ગુજરાતનો દલિત સમાજ પણ જ્યારે પણ બંધારણ બનતું હોય કે ફરી એકવાર બંધારણ બનાવવા માટે તમામ જિલ્લાના પ્રમુખ, મંત્રી અને કારોબારીઓની એક નવી મીટિંગ, નવી બેઠક બોલાવીએ અને બંધારણમાં આ વ્યસન મુક્તિની બાબતમાં ચોક્કસ કોઈ ઠરાવ પસાર કરવામાં આવે, એવી પણ વાત વિનંતી સ્વરૂપે આ મંચ ઉપરથી મૂકું છું. ખાસ કરીને આપણા દેશમાં અને ગુજરાતમાં જે પ્રમાણે ચરસ, ગાંજો, દારૂનું વ્યસન તો બહુ લાંબા સમયથી છે, પણ હમણાં જે પ્રમાણે ડ્રગ્સનું દૂષણ આપણા ગુજરાતમાં અને દેશમાં ફેલાયું છે, મને લાગે છે કે એનાથી વધારે ખતરનાક વસ્તુ આપણા માટે કોઈ નથી. ગુજરાતની અંદર આ વ્યસનની સામે એક આંદોલન અમે લોકોએ શરૂ કર્યું. બનાસકાંઠા જિલ્લામાંથી કોઈ પ્રતિક્રિયા ના આવે તો હું માનું છું કે આપણે 14મી એપ્રિલની ઉજવણી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ લેવું એ બંને ફેલ ગયું. તુરી બારોટ, શ્રીમાળી, રાવત, વાલ્મીકી, વણકર, રોહિત, આખા અનુસૂચિત જાતિ સમાજની એકવા પ્રસ્થાપિત થાય તો મને લાગે છે કે સાચા અર્થમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ એ સાકાર થયું કહેવાય. આપણે બધા સમાજના ગરીબ માણસો છીએ, વંચિત વર્ગો છીએ, શ્રમજીવીઓ છીએ. 2-4-5 માણસોની તરક્કી જોઈને આખા ગુજરાતના દલિત સમાજની કે આખા ભારતના દલિત સમાજની પ્રગતિ થઈ ગઈ એવું માની ના શકાય. હજી આપણે માટે બહુ જ સંઘર્ષ બાકી છે. આપણે આવનારા દિવસોમાં શિક્ષણની દિશામાં પ્રવૃત્ત બનીએ, આપણા દીકરા દીકરીઓ પણ અન્ય સમાજની માફક સરકારી નોકરીઓમાં લાગે, પરદેશ ભણતા થાય, નવી નવી લાઇબ્રેરીઓ, પુસ્તકાલયો ખુલે, એવી જ આપણા પ્રસંગે હું ચિંતા વ્યક્ત કરું છું. આપ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમને સફળ બનાવવામાં દાતાઓ, આયોજક, દાણદા રોહિત સમાજના પ્રમુખ, મંત્રી, કારોબારી, આ ઓડિયન્સમાં ઉભેલા યુવાનો, વડીલો, જે પણ માણસોએ આમાં આ કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી એ બધાને ફરી એકવાર હૃદયથી આવકાર આપું છું. આવો સાથે મળીને ગુજરાતના 50 લાખ દલિતો અને ગુજરાતના શ્રમિકો, મજદૂરોને આપણી સંગઠન શક્તિ અને એકતા થકી
એના ઘરનું ચૂલો ચાલુ થાય, એના જીવનમાં કે અજવાળું થાય અને બંધારણનું અને ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું સ્વપ્ન સાચા અર્થમાં સાકાર થાય. આટલી વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આપ તમામ લોકોનો, માનની જસુભાઈનો, કારોબારીનો, તમામ લોકોનો દિલથી ફરી એકવાર મને શુક્રિયા, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર મારી સાથે બે હાથ ઊંચા કરીને નારો લગાવો. હું કહીશ જય ભીમ. તમે પણ એમાં જરા સુર મિલાવજો. જય 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 ભીમ. જય ભીમ. જય 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 ભીમ. ત્યાં જઈ અને જળ મૂકીને છોડી આવજો. જે સમાજ વ્યસન મુક્ત હશે એ સમાજ જ આગળ વધી શકવાનો છે. માટે તમને મારી એ પણ વિનંતી છે કે વ્યસન મુક્ત બનજો. આપણા સમાજનો ડંકો ગુજરાતમાં અને દેશમાં જે રીતે જિજ્ઞેશભાઈ વગાડે છે, કારણ એ છે કે એમને શિક્ષણ મેળવ્યું, એમને અભ્યાસ કર્યો, એમને દુનિયાના વર્તમાન રાજ્ય, આંતરરાજ્ય, દેશ,